અને મારી ઘરવાળી મારી ચેનલ પર હતી ये मोले प्रेम માં ડગોળે આખું જગ જોણે છે એ તારું રાખ્યું કે ન રાખ્યું મારો રોમ જોણ. हेलो मित्रों, गुड आफ्टरनून, जय माताजी ने हर हर महादेव बधाईने. केम छो બધા જણાવજો કોમેન્ટમાં કે કેમ છો એમ. અને સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અને મિત્રો વાગી ગયા છે બપોરના 3 ને આજનો વ્લોગ એટલો લેટ ચાલુ કરે છે અમે 3 વાગ્યે, કારણ કે આજે ઈચ્છા નથી વ્લોગ બનાવવાની, કારણ કે શું બનાવીશું એમ. પણ પછી આપણે ઉઠ્યા ને જેવા બપોરના 12 વાગ્યે, કારણ કે ઊંઘ્યા હતા લેટ સવારના 5:30 વાગ્યે. સવારના 5:30 વાગે એટલા માટે ઊંઘ્યા હતા કારણ કે બ્લોગ એડિટ ને અપલોડ કરવાનું હોય, અને અમદાવાદથી આવ્યા હતા રાત્રે 1 વાગે. તો 1 વાગે પછી વિડીયો એડિટ કરીને મૂકવાનો, અપલોડ કરવાનો, અને નેટવર્ક પ્રોબ્લેમ ના તેના લીધે 5:30 વાગે અને 6 વાગે ઊંઘ્યા. અને જેવા સવારમાં 12 વાગે ઉઠીને નહીં ધોઈને સીધા બહાર નીકળ્યા ને એટલે જોયું તો આપણી ગાડીમાં નીકળ્યું પંચર. એટલે હવે અમે લોકો નીકળ્યા છે પંચર કઢાવવા માટે, અને પંચર કઢાવવા જઈએ છીએ એમાં, અને થોડું એલિમેન્ટ બેલેન્સિંગ પણ કરાવવાનું છે. અને હમણાં જે વાતાવરણ છે ને ભાઈ, દિલ ખુશ થઈ જાય એવું છે. જુઓ એકદમ વાદળ છવાયેલું છે, તાપ બી નહીં કે વરસાદ બી નહીં. કારણ કે હમણાં 2-3 દિવસથી વરસાદ, 3 દિવસથી છેલ્લા હે ને 3 દિવસથી વરસાદ પડ્યો નહીં. કાલે લગભગ થોડોક આવ્યો તો, વધારે નહીં. એટલે હમણાં બધું થોડું કોરું થઈ ગયું છે. એટલે હમણાં જવાનું છે અમારે. અમારે વળવાનું હતું નીચે વાઘોડિયા ચોકડીથી આવી ગયા છે સીધા કપુરાઈ ચોકડી. વિડીયો નું ચક્કર આવા થઈ ગયા છે. લોચા. અને માઇક નો વોઇસ કાલના બ્લોગમાં કીધું તું બધાને કમેન્ટ કરજો, તો થોડી 5-6 કોમેન્ટ આવી છે. પણ 5-6 કોમેન્ટ થી હું ખુશ છું, હું બહુ ખુશ છું. 5-6 કોમેન્ટ આવી મારા વિડીયોમાં. હું બહુ ખુશ છું કે તમે 5-6 કોમેન્ટ કરી નાખી. અને એક ભાઈએ કોમેન્ટ કરી કે શું હતું, હા, મોબાઈલ નો વોઇસ સારો આવે છે એમ. તો મોબાઈલ નો સારો આવે છે કે માઇક નો સારો આવે છે, પણ આપણે માઇક યુઝ કરીશું, કારણ કે આમાં છે ને એકદમ સ્લો બોલવું પડે. એટલે સ્લો બોલે ને તો થોડું મજા આવે. પેલામાં બૂમો પાડી હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, આ છે તે છે, ફલાણું ઢીંકું, આમ છે ને તામ છે ને એવું બધું કરવાનું. એટલે આ કરતા આમાં બનાવવાની મજા આવે છે થોડી. કારણ કે આમ તો પકડી નહીં શકતા, પકડશું, ટ્રાય કરીશું બનાવવાનો કંઈક બહાર જઈશું ત્યારે. પણ હમણાં અમારી જીગો જોડે છે ત્યાં સુધી આપણે જીગાનો ઉપયોગ ભરપૂર કરશું, કારણ કે આજે જીગાના 300 નું રિચાર્જ કરી આલે, વસૂલ કરવું પડે ને થોડું. તો ચાલો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. હમણાં છે કપૂરા ચોકડી, અને ચોકડી પર તમે ટ્રાફિક જોઈ શકો છો. અને હમણાં જવાનું છે આપણે વૃંદાવન જવાનું હતું. અમારે વાઘોડિયા ચોકડીથી પણ આવી ગયા છે આપણે કપૂરા ચોકડી. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું કરશું આખો દિવસ બધું તમારી સાથે શેર કરીશું. મજા આવશે. અને વિડીયો જો ગમતો હોય ને આપણો, તો સીધું કોઈને પૂછ્યા વગર લાઈક કરી દેવાનું, નિકાલ દે કોમેન્ટ અપ કરી દેવાનું, એટલે કેવું મજા આવી જાય આપણે વિડીયો બનાવવા. ચાલો છેલ્લે સુધી વિડીયો બનાવી રહેજો. અને જે છે હમણાં આપણે દુકાન. મિત્રો આ ટાયરમાં છે આપણે પંચર, અને મોટી ખીલી ઘૂસી ગઈ છે. જુઓ હમણાં નીકળશે, આ રહી જુઓ, આ ખીલી ઘૂસી ગઈ હતી અંદર ટાયરમાં, અને પંચર થઈ ગયું હતું ટાયર 4-5 દિવસથી. હવા નીકળતી હતી થોડી. આજે આટલી મોટી ખીલી નીકળી. દોસ્તો ફાઇનલી વ્હીલ અલાઇનમેન્ટ બેલેન્સિંગ બધું કરીને આવી ગયા છે. અને ગાડીમાંથી પંચર કેવડું મોટું નીકળી ખબર? આવડી મોટી ખીલી નીકળી. ખીલી ઘૂસ ગઈ હતી ટાયરમાં. અને હવે જે ગાડી જાય છે ને ભાઈ, 1 નંબર, હો 1 નંબર. તમારે બધાને કરાવવું હોય ને તો આવી જજો આપણે પટેલ કાર્સમાં. મિની બ્લોગ આજે નાખવાનો છે. મિની બ્લોગમાં તમને બધું બતાવીશું. હવે અહીંયાથી આપણે જવાનું છે ક્યાં? આ કયું સર્કલ આવ્યું છે અમને નહીં ખબર, હો ભાઈ. એટલે મિત્રો અમારે નરવતભાઈ આજે હાર્મોનિયમ વગાડે છે. હજુ શીખે છે મિત્રો. તો અમે લોકો બેઠા છે શાંતિથી, મોજ ને મજા અને મસ્તી તમને કરાવવા માટે. સાંજના લગભગ વાગવા આવ્યા છે 5:51 થઈ. અને હમણાં બહુ દિવસ પછી આપણે નરવતભાઈ આવ્યા છે આપણા ઘરે. આમ તો રોજ અમે ભેગા થાય, પણ હમણાં થોડા એક કામમાં બીજી ને આપણે આપણા કામમાં બીજી, એટલા માટે બહાર હતા.
આપણે ઘરે હતા તો એમનું એક નરોડા રાઠવા ઓફિશિયલ ચેનલ પર એક જોરદાર ટાઇટલ ચાલી રહ્યું છે, ઘરવાળી આ મારી તારા કરતા વધારે ટક્કર મારે. અને મારી ઘરવાળી મારી ચેનલ પર હતી. નરોદભાઈની ઘરવાળી નરોદભાઈ ચેનલ પર હતી તો જઈ રહી છે 1 મિલિયન સુધી. બરાબર, તમારા બધાના સપોર્ટથી ઘરવાળી નરોદભાઈ જતી રહી છે. ઘરવાળી મારી તારા કરતા ટક્કર મારે. અને એ ટાઇટલનું નામ છે જિંગલી 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 પો. તો એ ટાઇટલ જવાનું છે 1 મિલિયન, અને 1 મિલિયનમાં થોડાક જ વ્યૂઝ ઘટે છે. તો જલ્દીથી જાઓ નરોદ રાઠવા ઓફિશિયલ ચેનલ પર અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને ટાઇટલને ભૂક્કા કાઢી નાખે એવો સપોર્ટ કરો અને 1 મિલિયન સુધી પહોંચાડી નાખો. અને નરોદભાઈને આપણે એક બે ગીતો ગવડાવીશું જોરદાર, ભૂક્કા કાઢી નાખે એવા 2-3 બેવફાના ગીતો ગવડાવીશું. અને બીજા ટ્રેન્ડિંગમાં જે હમણાં ઇન્સ્ટાગ્રામમાં છે, યુટ્યુબમાં છે, હમણાં ભાઈ ફૂલ ધબડકો બોલાવે છે ઇન્સ્ટામાં, યુટ્યુબમાં, બધે જ. બરાબર, તો નરોદભાઈને આપણે એક સરસ મજાનું મને ગમે છે એ ગીત ગવડાય. ત્યારે એક આપણે જિગ્નેશ બારોટનું એક ગીત ગાઈ નાખો જોરદાર. ઓકે, જિગ્નેશ બારોટ. હા, જયદીપભાઈની ફરમાઈશ પૂરી કરી આપણે અને નવું ગીત આપણે જિગ્નેશભાઈ બારોટનું ગાઈ નાખીએ. એક બાજુ દુનિયા ને એક બાજુ તું. હા, એક બાજુ દુનિયા ને એક બાજુ તું, એ તારા તોલે બીજું કોઈ ન આવે. અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું, એ તારા તોલે બીજું કોઈ ન આવે. ઘડી હોય તો મારે જોવે બીજું શું, એ તારા તોલે બીજું કોઈ ના આવે. અને એક આપણું અમારું જયદીપભાઈનું અને મસ્ત અમારો ટૂંક સમય વિડીયો આવ્યો હતો લીલી ઓઢણી, એ બી ટ્રેન્ડિંગમાં ચાલે છે, એ બી ગાઈ નાખીએ. હો હે લીલી ઓઢણી, એ લીલી ઓઢણી માં તારું ધોળું ફૂલ, મેં કઈ જાણું તારું ધોળું ફૂલ. અરે પેલી જુવાની, હે પેલી જુવાની વારું ઘણી, મને જોઈને મળીક મળીક હસેવો. હે પેલી જુવાની વારું ઘણી, મને જોઈને મળીક મળીક હસેવો. એ ઊંચા સેન્ડલ પહેરી આવી બતા કે ગોમડાની ગોરી. હે લીલી ઓઢણી, એ ધોળું ફૂલ, એ લીલી ઓઢણી ધોળું ફૂલ, પેલું જુવાની વારું ઘણી, મને જોઈને મળીક મળીક હસેવો. તો એક બે સોંગ ગાઈ નાખીએ ભાઈ માટે. અહો હે મને પ્રેમમાં ડગોળે આખું જગ જોણે છે, એ તારું રાખ્યું કે ન રાખ્યું મારો રોમ જોણે છે, એ પણ તમે જે કર્યું એ મારો જીવ જોણે છે, એ પણ તમે જે કર્યું એ મારો જીવ જોણે છે. મિત્રો વિડીયો અમારો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ આપવા દેજો સબસ્ક્રાઇબર બધા. બરાબર, અને અમારા કેમેરામેન માટે બી એક લાઈક કરી દેજો, ગરમીમાં ઊભો છે ભાઈ. અને આ જીઆર ડિજિટલ ને આ બાજુ જુઓ, આ બીજો કેમેરો ચાલુ છે, જુઓ તઈ બતાવો. જીઆર ડિજિટલ. હા, જીઆર ડિજિટલ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ, થોડો બેલ ની ઘંટી દબાવી દો. હા, ભૂલા ના હો.